સૌ શ્રોતાગણોને સુજ્ઞા મહેતાના જય શ્રી કૃષ્ણ. ગીતાની ભગવત્તા આ શીર્ષક હેઠળ આપણે આજે અધ્યાય 14 ગુણ ત્રય વિભાગ યોગ જોઈશું. પણ તે પહેલાં અધ્યાય 14નો સારાંશ જોઈ લઈએ. મૂળ પ્રકૃતિના વિકારથી સત્વ, રજસ અને તમસ ગુણ ઉત્પન્ન થઈ દેહને બાંધે છે. સત્વગુણ નિર્મળ હોવાથી પ્રકાશક છે અને તે નિર્દોષ છે, નિર્દોષ પણ છે, પણ તે સુખ અને જ્ઞાનના સંગ વડે જીવનને બાંધે છે. રજોગુણ તૃષ્ણા અને આસક્તિથી ઉત્પન્ન થતો હોવાથી તે જીવનને કર્મના સંગ વડે બાંધે છે. જ્યારે તમોગુણ અજ્ઞાનથી ઉપજેલ હોવાથી પ્રમાદ, આળસ અને નિદ્રા વડે જીવનને બાંધે છે. સારા કર્મોનું ફળ સાત્વિક અને નિર્મળ હોય છે. રજોગુણનું ફળ દુઃખ આપનારું હોય છે અને તમોગુણનું ફળ અજ્ઞાની બનાવે છે. આથી સત્વગુણથી જ્ઞાન, રજોગુણથી લોભ, મોહ, પ્રમાદ અને તમોગુણથી અધોગતિને પામે છે. આ ત્રણેય ગુણોને ઓળંગી જનાર માણસ કેવો હોય છે તે પૂછતા શ્રી કૃષ્ણ જણાવે છે કે જ્ઞાની વ્યક્તિ પ્રકૃતિ અને મોહનો તિરસ્કાર ન કરતા તટસ્થ રહે, સુખ દુઃખમાં સમાન, માટી સોનું સરખા સમજે, સ્તુતિ નિંદા, માન અપમાન, શત્રુ મિત્રમાં સંભાવ, કરતાપણોનો અભાવ આદિ ગુણોનો સમાવેશ જે મનુષ્યમાં થયેલો હોય છે તેને ગુણાતીત કહે છે. હવે આપણે આ અધ્યાયમાં આવતી ગીતાની ભગવત્તા વિશે જાણીશું. ક્ષેત્રજ્ઞની વાત કર્યા પછી મનુષ્ય શ્રી કૃષ્ણને લાગ્યું કે અર્જુન માટે આટલી વાત પર્યાય નહીં બની રહે. તેથી તે 14મા અધ્યાયની શરૂઆતમાં અર્જુનને કહે છે કે હું તને સર્વ જ્ઞાનોમાં શ્રેષ્ઠ જ્ઞાન વિશે હવે કહીશ, જે જાણીને ઋષિમુનિઓ સિદ્ધિ તે જ્ઞાનમાં અવસ્થિત થયા છે. પછી મનુષ્યને ફરીથી જન્મ લેવો પડતો નથી અને તે મારા એટલે કે ભગવાન જેવો થઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે સંસારની ઉત્પત્તિ કરવા હું જ મહત બ્રહ્મ પ્રકૃતિમાં ગર્ભદાન કરું છું, જેને પરિણામે સર્વભૂતો ઉત્પન્ન થાય છે. સંસારની ઉત્પત્તિ કેવી રીતે થઈ, કોણે કરી, તે માનવજાતનો સનાતન પ્રશ્ન છે. જ્યારે ભગવાન કહે છે કે સંસારની ઉત્પત્તિ મેં કરી, ત્યારે આપણા મનમાં સહજ પ્રશ્ન ઉદ્ભવે કે ભગવાનની ઉત્પત્તિ કોણે કરી? હવે ભગવાનની ઉત્પત્તિ કરનાર તો કોઈ હોય જ નહીં. તો તેનો અર્થ એ થયો કે ભગવાન સ્વયંભૂ ઉત્પન્ન થયા છે. આટલી વાત કર્યા પછી આપણા મનમાં વિચાર આવે કે ભગવાન ક્યારે ઉત્પન્ન થયા અને તેઓ ક્યાં સુધી વિદ્યમાન રહેવાના? તો તે વિશે આપણને તુરંત કહેવામાં આવશે કે ભગવાન તો ધારે ત્યારે ઉત્પન્ન થઈ શકે છે અને ઈચ્છે છે ત્યારે અંતર્ધાન થઈ શકે છે. વાતનો સાર એટલો જ નીકળે કે ભગવાન તો અનાદિ અને અનંત છે. ભગવાનનું સંસાર અને ભગવાન જ સંસારનું સર્જન વિસર્જન કરે છે. તેથી ભગવાનને તો ઉત્પન્ન થવાનું કે વિલય પામવાનું હોતું જ નથી. હવે આગળ શ્રી કૃષ્ણ કહે છે કે પ્રકૃતિ 3 ગુણોની બનેલી છે: સત્વ, રજસ અને તમસ. જીવ આ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે એટલે બંધાય છે. જીવાત્માનું મૂળ સ્વરૂપ આમ તો શુદ્ધ અને બુદ્ધ છે, પણ તે પ્રકૃતિથી રંગાઈને પ્રકૃતિના ગુણોને ધારણ કરે છે. પ્રકૃતિના 3 ગુણોમાં સત્વ શુભ છે, પાપથી મુક્ત કરવાવાળો છે. તે માણસને જ્ઞાન વિવેકી બનાવે છે, તે સુખ આપનારો છે. રજોગુણ વ્યક્તિને ચંચળ બનાવે છે અને તે ઈચ્છાઓ અને અપેક્ષા કરવાવાળો છે. અને તમોગુણ આળસ, પ્રમાદ, નિંદ્રા જેવી અકર્મણ્યતાવાળો છે. જો ત્રણેય ગુણોવાળી વ્યક્તિઓની સરખામણી કરીએ તો સત્વગુણવાળી વ્યક્તિ સ્વસ્થ અને સંતોષી હોય છે. રજોગુણવાળી વ્યક્તિ સદાય દોડનાર, નાશભાગ કરનાર, અતિ ચંચળ હોય છે. તમોગુણવાળી વ્યક્તિ ક્રોધી, આળસુ, અન્યનો દોષ કાઢનાર, એશા આરામમાં પડી રહેનાર અને કામ કરવાનું ટાળનાર હોય છે. આમ તો પ્રત્યેક વ્યક્તિમાં પ્રકૃતિના 3 ગુણો હોય છે, પણ સૌમાં તેની તરતમતા હોય છે. જે ગુણ વધારે હોય તે ગુણ અન્ય ગુણોને નબળા પાડીને પોતાને રંગે રંગી દે છે. વ્યક્તિએ જે પુરુષાર્થ કરવાનો છે તે સત્વને સમૃદ્ધ કરવાનો, તમસથી દૂર રહેવાનો અને રજસમાં વિવેક રાખવાનો છે. અહીં શ્રી કૃષ્ણ એ વાત કર્યા વિના નથી રહેતા કે સત્વગુણ પણ છેવટે તો માણસને બાંધનારો છે, પણ તે બંધન માણસને ઉપકારક નીવડે છે. સારું પણ એક બંધન તો કહેવાય છે અને તે ઉચ્ચ અવસ્થામાં ન હોય
છેવટે તો માણસે બંધન માત્રથી મુક્તિ મેળવવાની હોય છે. માણસ માત્રનો અંતિમ પુરુષાર્થ પ્રકૃતિ માત્રથી ઉપર ઉઠવાનો અને ગુણાતીત અવસ્થા પ્રાપ્ત કરવાનો હોય છે. સત્વગુણ સંતુલન અપનાવે છે તે ક્યારેક માણસને અંતિમ છેડે લઈ જતો નથી. સત્વગુણવાળી વ્યક્તિ કોઈ પણ વાતની અતિ નહીં કરે. સત્વગુણને રખે કોઈ નિર્બળતામાં ખપાવે. સત્વગુણવાળી વ્યક્તિમાં અન્ય ગુણવાળી વ્યક્તિ કરતાં વધારે સામર્થ્ય હોય છે. તે કોઈ રંગે રંગાયેલ ન હોવાને કારણે તે વસ્તુનું યથાર્થ દર્શન કરી શકે છે. તે નિષ્પક્ષ રહીને વાતનું મૂલ્યાંકન કરી શકે છે. રજસ ગુણવાળી વ્યક્તિ અસ્થિર હોય છે. તે વિવિધ આકાંક્ષાઓ આગળ રાખીને નીત દોડતી ભાગતી રહે છે. એવી વ્યક્તિ અધિકતર ભાવિની આશાઓમાં જીવતી હોય છે. તેવી વ્યક્તિઓ સ્વપ્નિલ હોય છે. તેઓ સ્વપ્નમાં વધુ રાચે છે અને તેને સાકાર કરવા જીવન ઘસી નાખે છે. તે જીવનમાં ઘસડાય છે. તે જીવનને ક્યારેય ઘડતી નથી. તમોગુણવાળી વ્યક્તિ પ્રમાદમાં આળસમાં જીવે છે. તેને કામ કરવું ગમતું નથી. તે જીવનનો અમૂલ્ય સમય કંઈ પણ કર્યા વિના વેડફી નાખે છે. તે જીવનમાં જે ન મળ્યું તે માટે અન્યનો દોષ કાઢતી રહે છે. આપણે પ્રકૃતિના ત્રણેય ગુણોને ઓળખીને સારાને કેળવવા અને ખોટાને દૂર કરવા પ્રયાસ કરવાનો છે. શ્રી કૃષ્ણ પ્રકૃતિના ત્રણેય ગુણોની તરતમતા બતાવતા કહે છે કે આમ તો ત્રણેય ગુણો માણસ માત્રમાં રહેલ હોય છે, પરંતુ તેમાં કોઈ એકનું પ્રાધાન્ય હોય છે તો બીજા ગૌણ માત્રામાં રહેલ હોય છે. છતાંય ક્યારેક ગૌણ ગુણ બળવત્તર બનીને મુખ્ય ગુણને પાછળ પાડી દે છે અને મુખ્યને ગૌણ પાછળ ઘસડાવવું પડે છે. બાકી આમ તો વ્યક્તિ માત્ર જે ગુણનું પ્રાધાન્ય હોય તેને વશ રહીને વર્તી હોય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે માણસમાં સત્વનું પ્રાધાન્ય હોય છે ત્યારે તેના ચિત્ત ઉપર જ્ઞાનનો આલોક પથરાયેલો હોય છે. તે શાંત અને સ્વસ્થ હોય છે. જ્યારે માણસમાં રજોગુણની પ્રધાનતા હોય છે ત્યારે તે વધારે પડતો મહત્વાકાંક્ષી, લોભી અને સ્વાર્થી બુદ્ધિનો થઈ જાય છે. ત્યારે તમોગુણની વૃદ્ધિ હોય છે ત્યારે માણસ આળસુ, પ્રમાદી અને વ્યર્થ ચેષ્ટાઓમાં સમય ગાળનારો હોય છે. માણસ જ્યારે સત્વગુણની પ્રધાનતામાં દેહ છોડે છે ત્યારે તે સ્વર્ગાદી લોકોમાં જાય છે. રજોગુણની પ્રધાનતામાં માણસ મરે છે ત્યારે તે પ્રમુક્ત મનુષ્ય જેવી નાસભાગ કરતી યોનિમાં જાય છે અને તમોગુણમાં દેહ છોડનાર વ્યક્તિ મૂળ યોનિઓમાં જન્મે છે. એટલે કે કેવળ ભૂખ, તરસ, મૈથુન જેવી મૌલિક વૃત્તિઓને આધીન રહીને જીવનાર જીવા યોનિઓમાં જાય છે. શ્રી કૃષ્ણએ પ્રકૃતિ અનુસાર મરણોત્તર ગતિની વાત કરી છે, જે જાણીને માણસ પોતાની ભવાંતરની ગતિ સુધારી શકે છે. શ્રી કૃષ્ણ વળી પ્રકૃતિને અનુલક્ષીને થયેલ કર્મનું વિભાજન કરતા કહે છે કે સાત્વિક પ્રકૃતિ થયેલ કર્મ નિર્મળ હોય છે, તેથી તેના ફળ પણ સુખદ હોય છે. રજસ પ્રકૃતિથી થયેલ કર્મ વિવેક વગરના હોય છે, તેથી તેના ફળ મિશ્ર હોય છે અને માણસ મોટે ભાગે તેનાથી તૃપ્ત થતો નથી. તામસી પ્રકૃતિના કર્મ ખાસ વિચાર કર્યા વિના કેવળ જન્મજાત વૃત્તિઓને આધીન થઈને કરેલ હોય છે. સત્વગુણથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે અને તમોગુણથી અજ્ઞાન ઉત્પન્ન થાય છે. સત્વગુણથી વ્યક્તિઓ મરણાંતરે સ્વર્ગલોક જેવી ઉર્ધ્વ ગતિને પામે છે. રાજસી વૃત્તિવાળા સામાન્યતઃ મનુષ્ય લોકમાં રહે છે અને તામસી વૃત્તિવાળા અધોલોકમાં અર્થાત જીવોના નિમ્ન સ્તરોમાં જઈને પડે છે. જે માણસ પોતાની પ્રકૃતિને સુધારતો નથી તે ધીમે ધીમે તેમાંથી નીચલી પ્રકૃતિમાં જઈને પડે છે. ઊંચે જવા હંમેશા પ્રયાસ કરવો પડે છે, પરંતુ પડવા માટે કંઈ ખાસ કરવું પડતું નથી. સાત્વિક કર્મ એ સહજ કર્મ છે. જીવન નિભાવવા માટે આવશ્યક કર્મ છે. સાત્વિક વૃત્તિવાળો માણસ જીવનમાં જે આવશ્યક છે તેનાથી વધારે કર્મ કરતો નથી. નિષ્પાપ અને શાંત જીવન જીવવા માટે માણસને ઝાઝા કર્મ કરવા પડતા નથી. આવા કર્મ સત્વગુણવાળી વ્યક્તિ સ્વાભાવિક રીતે આનંદપૂર્વક કરે છે. તેનો સ્વભાવ જ એવો હોય છે કે કર્મ એ જ તેને માટે આનંદ થઈ પડે છે. નિસ્વાર્થ ભાવે ફળની અપેક્ષા વિના તે કર્મ કરે છે, તેથી ગમે તે પરિણામ તેને ક્ષુબ્ધ કરી શકતું નથી. રાજસી વૃત્તિવાળી વ્યક્તિઓમાં કર્મ અતૃપ્તિ, આશા, અપેક્ષામાંથી નીકળે છે. તેઓ કંઈ મેળવવા જ કર્મ કરે છે, તેથી જ્યારે કર્મનું પરિણામ વિપરીત આવે ત્યારે તેઓ અકળાઈ જાય છે, વિવેક ગુમાવી બેસે છે. આવી વ્યક્તિઓ અતૃપ્તિમાં જ જીવે છે અને અતૃપ્તિમાં જ મરે છે. તે સદાય દોડે છે પણ ક્યાંય પહોંચતો નથી. તમોગુણવાળી વ્યક્તિઓ તો કંઈ કરવા જ માગતા નથી, પણ તેમણે જોઈએ છે બધું.
ભાગ્યવશાત જે કંઈ મળી ગયું હોય છે તેમાં તેઓ યમન ચમન કરતા જિંદગી ગુજારી નાખે છે. જો ન મળ્યું હોય તો જેણે મળ્યું હોય તેની ઈર્ષા કરી તેની નિંદા કરે છે. આ સ્વભાવની વ્યક્તિઓ ક્યારેય પોતાના દોષો જોતી નથી. એશા આરામમાં અને અકર્મણ્યતામાં તેઓ પોતાનું જીવન વેઠવી નાખે છે. તામસી સ્વભાવની વ્યક્તિ જ્યારે પણ કંઈ કરે છે ત્યારે તે અનિચ્છાએ એક મજબૂરી તરીકે જ કરતી હોય છે. મોટે ભાગે તો રાજસી વૃત્તિમાં જીવતા હોય છે. મોટે ભાગે લોકો રાજસી વૃત્તિમાં જ જીવતા હોય છે. બાકી દરેકમાં ત્રણેય પ્રકૃતિના ગુણો તો હોય જ છે. વળી તેમાં દરેક ગુણોની તરતમતા હોય છે. એટલું જ નહીં પણ સમયે સમયે તેમાં ચડાવ ઉતાર પણ આવતા રહે છે. ક્યારેક તામસી વૃત્તિ રાજસી વૃત્તિ બની જાય તો રાજસી વ્યક્તિ સાત્વિક બનીને વર્તે અને કોઈક વખત સાત્વિક વ્યક્તિ પ્રમાદમાં પણ સરી પડે છે. પરંતુ મોટે ભાગે લોકો પોતાની મૂળ પ્રકૃતિને પકડી લઈને જીવે છે. એટલે કે માણસ માત્ર પ્રકૃતિને વશ રહીને જ વર્તે છે. માણસના જીવનમાં પ્રકૃતિ અને પુરુષાર્થ, વૃત્તિ અને વિવેક વચ્ચે હંમેશ ખેંચતાણ ચાલતી હોય છે. ક્યારેક પ્રકૃતિ ઉપર તો ક્યારેક પુરુષાર્થ ઉપર અને ક્યારેક બંને બરાબરના. પરંતુ માણસે પુરુષાર્થ કરવાનો છે. પ્રકૃતિ પરિવર્તનનો અને તેનાથી ઉપર ઉઠવાનો અને ગુણાતીત થઈ જવાનો. માનવી જેમ જેમ પ્રકૃતિથી ઉપર ઉઠતો જાય છે તેમ તેમ તે દુઃખોથી મુક્ત થતો જાય છે અને તેના આનંદમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહે છે. અને જ્યારે ગુણાતીત અવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે તે પરમાત્મા બની જાય છે. હવે સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે પ્રકૃતિથી અલગ કેવી રીતે થઈ શકાય. એ માટે જ્ઞાનીઓએ સરળમાં સરળ ઉપાય બતાવ્યો છે. અસ્તિત્વ સાથે સંવાદ સાધી લેવાનો, તાદામ્ય અનુભવવાનો. આ રીત જ્ઞાનથી થઈ શકે. બીજો માર્ગ છે પોતાના અસ્તિત્વને સમર્પિત થઈ જવાનો, શરણાગતિનો. પોતાના વ્યક્તિત્વનો સદંતર લોપ કરી નાખવાનો અને અસ્તિત્વ સાથે વહેતા રહેવાનો. ત્રીજો માર્ગ છે કર્મયોગનો. કર્મમાં કર્તૃત્વ કાઢી નાખી પરિણામ પ્રતિ તટસ્થ રહેવાથી પણ માનવી આ વાત સિદ્ધ કરી શકે છે. ત્રણેય માર્ગો લઈ જાય છે એક જ શિખર ઉપર, પણ માર્ગો ભિન્ન છે. માર્ગો તો અનેક છે. સાધક ગમે તે માર્ગે જાય પણ તેને એટલો ખ્યાલ રાખવાનો કે તે માર્ગ શિખરે પહોંચાડે. આટલી વાત પ્રકૃતિથી પર થવાની થયા પછી સ્વાભાવિક રીતે અર્જુનના મનમાં પ્રશ્ન ઉઠે કે વ્યક્તિ પ્રકૃતિથી પર હોય, ત્રિગુણાતીત હોય, તેના લક્ષણ કેવા હોય? એ લક્ષણો જાણીને સમજીને કેળવવાના હોય છે. એ બહુજન સમાજે ધ્યાનમાં રાખવું જોઈએ. જે લોકો સત્વ, રજસ અને તમસ પ્રકૃતિના ગુણોથી પ્રભાવિત થઈને વર્તતા હોય તેમના પ્રતિ ત્રિગુણાતીત વ્યક્તિ રાગ કે દ્વેષ રાખતી ન હોય. જીવ માત્ર પ્રકૃતિને વશ છે એ વાત સમજીને તે વર્તે છે. અંતમાં શ્રી કૃષ્ણ બ્રહ્મપદની પ્રાપ્તિની વાત કરે છે, પરંતુ છેવટે તે કહ્યા વિના નથી રહી શકતા કે નિર્વિશેષ બ્રહ્મ મારો આશ્રય કરનાર છે. એનો અર્થ એ થયો કે બ્રહ્મની પાર પરમાત્મા રહેલો છે. આમ જોઈએ તો બ્રહ્મ, પરમાત્મા, અસ્તિત્વ એકબીજાના પર્યાય જેવા જ છે. બ્રહ્મને કોઈ જાણી શકતું નથી અને પરમાત્માને પણ પૂર્ણતયા જાણી શકાતું નથી. અસ્તિત્વના આ ગહન રહસ્યો છે. તે જેમ છે તેમ જ રહેવા દઈને આપણે આગળ વધીશું તો જ ક્યાંક પહોંચી શકશું. છેવટે જીવનનો પ્રાપ્તવ્ય શું છે? સ્વસ્થ, શાંત અને આનંદમય અવસ્થા. તેને પરમાત્મા કહો, બ્રહ્મ કહો કે પરમ બ્રહ્મ કહો, એક જ લક્ષ્ય છે જેણે નજરમાં રાખીને, જેણે આદર્શ વ્યવસ્થા ગણીને માનવીએ જીવવાનું છે. અને તે પ્રાપ્ત કરવા અથવા તેમાં અવસ્થિત થવા માનવીએ પુરુષાર્થ કરતો રહેવાનો છે. અને જે કંઈ આવી મળે તેનો પ્રસાદ તરીકે પ્રેમપૂર્વક સ્વીકાર કરીને તેમાં જ કૃતકૃત્યતા માણી લેવાની છે. ઓમ તત્સત.